તો અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટર મામલે તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટર બનાવવા મુદ્દે 4ની ધરપકડ કરવામાં આવી છે. નકલી લેટર બનાવી એમએલએને બદનામ કરવા કાવતરું ઘડવામાં આવ્યું હતું. લેટર પેડ કાંડના આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું તો મુખ્ય આરોપી અમરેલી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ હોવાનું સામે આવ્યું છે. તો અમરેલીથી મહત્વના સમાચાર. ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર નકલી લેટર પેડ કાંડના આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામ અને હોદ્દાવાળો બનાવટી લેટર પેડ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ત્યારબાદ આ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ આ બાબતે પોલીસ તપાસની માંગ કરી હતી. જે બાદ અમરેલી પોલીસ ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મનીષ વઘાસિયા અમરેલી તાલુકા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ છે.